હું જીવીશ ત્યાં સુધી આજીવન પ્રાકૃતિક ખેતી કરીશ। આ શબ્દો છે છેલ્લા 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા રાકેશભાઈ ગોવિંદભાઈ દવેના। ચાણસ્મા તાલુકાના રૂપપુર ગામના રહીશ અને પરંપરાગત ખેતીનો વ્યવસાય કરતા રાકેશભાઈ દવે છેલ્લા 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે। પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન વૃદ્ધિ, બમણી આવક અને ઝેરમુક્ત અનાજ મળવાથી તેમણે આજીવન ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો સંકલ્પ કર્યો છે। તેમના આ સંકલ્પને પગલે ગામના અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। રાકેશભાઈ દવે તેમની 35 વીઘા જેટલી જમીનમાં 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। તેઓ અનાજ અને કઠોળ પાકોની સાથે ડુંગળી, લસણ જેવા શાકભાજી પાકોમાં પણ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે। તેમણે રાસાયણિક ખેતી પદ્ધતિનો સદંતર ત્યાગ કર્યો છે। રાકેશભાઈ છેલ્લા 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા હોવાથી તેમની જમીન પોચી ભરી ફળદ્રુપ બની છે। તેઓ કહે છે કે મને પ્રાકૃતિક ખેતી પ્રત્યે પ્રેમ છે અને આખી જિંદગી જીવીશ ત્યાં સુધી પ્રાકૃતિક ખેતી કરીશ। પ્રાકૃતિક ખેતી માટે તેમણે 8 દેશી ગાયો પાડી છે, જેના છાણ અને ગૌમૂત્રમાંથી તેઓ ઘન જીવામૃત અને જીવામૃત બનાવે છે અને તેનો ઉપયોગ ખેતી પાકોમાં કરે છે। દેશી ગાયના છાણને સૂકવીને તેઓ ઘન જીવામૃત બનાવે છે। તેને 15 દિવસમાં અંતરે ખાપી લેવામાં આવે છે। 30 થી 35 દિવસે ઘન જીવામૃત બને છે। ગૌમૂત્ર અને અન્ય વનસ્પતિઓમાંથી જીવામૃત બનાવવામાં આવે છે। પાકની અવસ્થા મુજબ 15 થી 18 કે 21મા દિવસે જીવામૃત આપવામાં આવે છે। હાલમાં તેમણે સરગવો, રાયડો અને ઘઉં પાકોની ખેતી કરી છે। છેલ્લા 2 વર્ષથી તેમણે સરગવાની ખેતી તરફ ધ્યાન આપ્યું છે અને સરગવાના 2000 છોડોનું વાવેતર પણ કર્યું છે। વચ્ચેના પાડામાં તેમણે ઘઉં અને ગાયો માટે ઘાસચારો વાવ્યો છે। સરગવો આયુર્વેદિક રીતે ગુણકારી હોવાથી તેઓ સરગવાની ખેતી તરફ વળ્યા છે। સરગવાના પાન અને સિંગોનું તેઓ એક હર્બલ કંપનીને વેચાણ કરે છે, જે કંપની સરગવાના પાનમાંથી પાવડર બનાવવાનું કામ કરે છે। આમ સરગવાની તેમને સારી એવી આવક પ્રાપ્ત થાય છે। મારું નામ રાકેશભાઈ દવે, ગામ રૂપપુર, તાલુકો ચાણસ્મા, જિલ્લો પાટણ। અને મારી અહીંયા પ્રાકૃતિક ખેતી છે અને છેલ્લા 9 વર્ષથી હું પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરું છું। એમાં ગાય આધારિત ખેતી એટલા માટે કે અત્યારે આપણે દિવસે દિવસે જોઈએ છે લોકોના સ્વાર્થ કેટલા બગડતા જાય, એટલે એના અનુલક્ષીને મને એમ લાગ્યું કે પ્રાકૃતિક ખેતી જ એક એવો વિકલ્પ છે કે જેથી કરીને આપણે અમુક અંશે કે અથવા વધારે અંશે પણ આપણે લોકોના સ્વાર્થ બચાવી શકીએ। અહીંયા મારી જોડે અત્યારે હું મારી જે ખેતી કરું એમાં ઘઉં છે, અનાજ, કઠોળ વર્ગના પાક અને શાકભાજી, આ બધાની ખેતી હાલ હું કરું છું। અને એમાં વિશેષ એક સરગવાની ખેતી મેં 2 થી 3 વર્ષથી હું કરું છું। એમાં એ પણ બિલકુલ ઓર્ગેનિક જ છે અને એમાં એ બી મારી એક હર્બલ કંપનીમાં એનો બધો માલ જાય છે અને સારી રીતે એનું વેચાણ પણ થઈ જાય છે, જેથી કરીને મને એનું ઉપજના ભાવ બી સારા મળે છે અને આવકનો સ્ત્રોત પણ આપણા માટે એક સારો એવો સ્ત્રોત વધી ગયો છે। હું દરેક ખેડૂતોને કહેવા માગીશ કે જો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતીમાં આપણે જો વાવેતર કરીએ તો જેથી કરીને આપણે જમીનને પણ બચાવી શકીએ અને આવનારી પેઢીને પણ આપણે સારું એવું સ્વાસ્થ્ય, હેલ્થ આપણે આપી શકીએ। એવી મારી નમ્ર વિનંતી છે દરેક ખેડૂતોને।